સચિન તેંડુલકર આવડો મોટો વિશ્વવિખ્યાત ક્રિકેટર, ભારત રત્ન મળ્યું. રોજના નાનો હતો ને 2000 બોલ રમતો. કેટલા? 15-16 વર્ષની ઉંમરે 2000 દડા એની બાજુ ફેંકાય અને દરેક દડાને કઈ રીતે રમવો, એને ઓપકટ કરવી, સ્વેર કટ કરવી, સ્ટ્રેઇટ ડ્રાઈવ મારવી, એ 2000 બોલ રમતો. છતાં પણ જ્યારે ડોન બ્રેડમેન એને મળ્યા એડિલેઇડમાં, ત્યારે એને જે ટિપ્સ આપી 5-7 મિનિટની, પોતાનું બેટની બ્લેડ કેમ રાખવી, એની કંઈક નાનકડી ટિપ્સ આપી હશે. ત્યારે એ કહે છે કે મારા જીવનનો સૌથી મોટામાં મોટી સુખદ ગોલ્ડન મોમેન્ટ્સ કઈ, ભારત રત્ન આપ્યો એ નહીં, પણ મને ડોન બ્રેડમેને જે નાની એડવાઇસ આપી. જુઓ, અવડા મોટાને પણ ગુરુની આ લોકમાં જરૂર હોય તો આપણે સૌને આવા દિવ્ય ગુરુની જરૂર છે અને અનિવાર્ય છે. એના વિના આપણી મુક્તિ શક્ય નથી. ને એવા ગુરુ છે એને આપણે રાજી કરવા છે. તો રાજી કરવા માટે મહારાજ કહે છે કે જેવો જીવને પોતાના સગા સંબંધીનો દ્રઢ પ્રસંગ છે. અમે બધા બાળ બ્રહ્મચારી, હું તમારું વર્ણન કરવાના. ક્રિકેટ મેચ હોય વિશાખાપટ્ટનમમાં, નામ સારું લાગે વિશાખાપટ્ટનમ, પણ એક તો ગરમી હોય, પાછું દરિયો છે એટલે ભેજ હોય. અરે ભલભલા ક્રિકેટરોને પોતાનું જે અંદરનું જે પાણી મેન્ટેન કરવું અઘરું પડે. ગમે ત્યારે કંઈક ને કંઈક પીતા રહેવું પડે, તો હેઠો પડે. એમાં એર કન્ડિશન કેબિનમાં બેઠો કોમેન્ટ્રી આપે ને, સહી ઢંગ સે અચ્છે તાલ માલ મેલ સે 3 રન ચુરા લિયા. 22 યાર્ડ આમ 22 યાર્ડ 66 યાર્ડ દોડે ત્યારે 3 રન ચોરાય છે. મફતના ચોરાય છે. ઓલો પરસેવે રેબજેબ થઈ જાય, એર કન્ડિશનમાં બેઠો એને કાંઈ ન થાય. એમ અમે બધા એર કન્ડિશનમાં બેઠા કથા કરીએ છીએ ને તમે 66 યાર્ડ દોડે જ રાખો છો. એક પગાર ને બીજો પગાર ને ઇન્દિરા વિકાસ ને કિસાન વિકાસ ને આ કર્યું તે કર્યું, ટ્યુશન કર્યું, ઢેકણું કર્યું, રમકડું કર્યું. પણ સંતમાં આત્મબુદ્ધિ કરીએ તો આત્મબુદ્ધિ હોય. જેમ કોઈ પ્રેમમાં પડે તો ઓલી એની પત્નીને કારેલા બહુ ભાવતા હોય, એટલે પત્ની તો ન ગણે, ફિયાન્સીમાંથી ક્યાંથી પત્ની થઈ જાય એમ. પણ ઓલા પુરુષને ન ભાવતો હોય તો અડધું તો ખાય. એકચ્યુઅલી આઈ ડોન્ટ લાઈક, બટ આઈ થિંક સો યુ લાઈક સો મચ, સો આઈ વિલ ટેક સમ. મને નથી ભાવતું, પણ તને ભાવે છે એટલે હું થોડું લઉં છું એમ. કારણ કે એને પ્રેમને ઘટ્ટ કરવાનો છે. પછી ઘરે આવે પછી વાત છે. તો દુનિયામાં લોકો પોતાના કુટુંબમાં, યોગી બાપા વાત કરતા કે છોકરાની આંગળી બારણામાં આવી જાય, હજી છોકરો બૂમ પડે, એની મા કે અર લાલાની આંગળી આવી ગઈ, શું થયું. લાલો હાલતો પડી જાય તો છોકરાઓ પડે ને ઊભા થાય. એ તો ક્રમ છે, તો જ એના હાડકાં મજબૂત થાય ને. એમને તમે રૂના પોલની જેમ પડ્યો રાખો તો આગળ ભારે પડી જાય ને. પણ એ પડે ને તો એની મા દોડે, અર તને વાગ્યું બેટા. છોકરાને પછી તમે દોડ્યા ન હોત ને તો એની મેળે ઊભો થઈ થોડું ખંખેરીને હાલતો જ થાત. પણ એની મા એને રડાવવાનો એક ઉપક્રમ ગોઠવે. રડ્યો, ક્યાં વાગ્યું બેટાને? અહીંયા વાગ્યું, શું થયું? એ પછી શરૂ કરવાનો છે. કોકવાર વધારે પણ વાગે. તો એમાં જેવી આત્મબુદ્ધિ છે. ગુણાતીત સ્વામી જૂનાગઢના ગામડામાં ફરતા હતા. એક 82 વર્ષનો કઠિયારો, બહુ મોટો ઉત્સવ આવતો એટલે 2 દિવસના લાકડા કાપેલા. દિવાળીને ભાઈબીજ ભેગું આવે ને અનકોટ, કે 2 દાડાના લાકડા કાપ્યા. અને એ વખતે પેલો જે સ્ટેશન હોય ને જ્યાં ભારો ઉપર મૂકે, એ તો ભાવનગરના મહારાજે કરાવેલું કે જેટલા કોઈ છાણા લઈને જાય ને તો એક સ્ટોપ રાખેલું કે પોતાનો ભારો સીધો જાતે ઉતારી શકે, કોઈની મદદની જરૂર ન પડે. પણ એવું કાંઈ હતું ને એટલે લાકડાનો ભારો નીચે મૂક્યો અને કોઈની રાહ જોતા હતા કે મને ભારો માથે ચડાવે. તો ગુણાતીત સાંઈ કે જય સ્વામિનારાયણ. તો કે હા નારાયણ કે. સ્વામી કે કેટલા થયા ભાઈ? તો કે આ 80ની ઉપર કંઈક જતા હશે, 2-5 કંઈક ખબર તો નહીં. કેમ કે પેલા કોઈ આવું યાદય નહોતા રાખતા. કાઠિયાવાડમાં તો કે તારો જન્મ ક્યારે? તો કે મારી બા કહેતી હતી કે ભગા પટેલની ભેંસ વિયાણીને એ દાડે તારો જન્મ. પણ ભગા પટેલને 6 ભેંસ હોય, કઈ વિયાણી? એની કે જન્મ તારીખ છે. આવું બધું યાદ રાખતા. એ સાલે બહુ વરસાદ પડ્યો
અને બાજુના ઘરનો કરો પડ્યો હોય જ દાડે તારો જન્મ કરો પડ્યો એની ડેટ કઈ. એટલે કે 80 ઉપર 2-4 જાય છે. સ્વામી કે આટલું બધું તમે કષ્ટ ઉઠાવો, ભારા કાપો, તે આવો ને મંદિરમાં, અમે તમને 3 ટાઈમ જમાડશું. તમારાથી થાય તો સેવા કરજો, નહીં તો કથા સાંભળજો, પણ આ કંઈક જીવનનું હવે તો કરો. ત્યારે ઓલા સ્વામીને ઉપદેશ આપ્યો, વિચાર તો કરો કેવો જબરજસ્ત હશે. કે ગમે એટલા થાકી પાકીને આવ્યા હોય પણ ઘરે પાણીથી, ઠંડા પાણીથી હાથ પગ ધોવ, ખાટલો પાથરે અને દીકરાની વહુ સા પાય અને નાના નાના છોકરા દાદા દાદા કહે ને, સ્વામી સાચું કહું ને બધો થાક ઉતરી જાય. લો તો દાદા શબ્દમાં પેનાડોલ છે, પેરાસિટામોલ છે, ડોલો છે, શું છે એમાં તત્વ શું છે? પણ દીકરાનો દીકરો દાદો બોલ્યો અને દાદાને દાદીનો થાક ઉતરી જાય. તો જો ભગવાનને સંતનું સ્મરણ કરી એનામાં આત્મબુદ્ધિ કરીએ તો જન્મો જન્મનો થાક ઉતરી જાય. એટલા માટે એવા સંતના અંદર ભાઈ, માતા, પિતા, ભાઈ, બહેન બધા જ ભાવ આરોપવા. એક નાનકડું મરાઠી અભંગ છે. માઝે માહેર પંઢરી આહે ભીવરે છા તીરી. માઝે એટલે મારું, માહેર એટલે મામાનું ગામ, પંઢરપુર છે જે ભીવર નદીને કિનારે છે. અને તમે બધા તો ગ્રસ્ત જાણો જ છો, તમારા ઘરમાં આટલી સ્ટીલની, પિત્તળની 3 પવાલી હોય ને 70 લીટરની, અને ઘરમાં જરૂરી જ્યારે કામે લાગે. પણ તમારા પત્ની પિયરથી જો અવળી લાકડી લોટી લાવ્યા હોય ને, એ આના કરતાં લોટી વધારે ગામે. બોલો, કારણ કે એમાં એનો પિયરનો એક ભાવ છે, એની સ્મૃતિ છે. અમારા ભાનુભાઈ પટેલ ટ્રસ્ટી હતા મુંબઈના, એ કોકોરલો અખરોટનો ડબ્બો, શું કંઈક કાજુનો કંઈક મેં શીરો લાવે, પછી કે સ્વામી ડબ્બો ટાઈમસર આપી દેજો, આમ તો બધા નામ લખતા જ હોય. તમે કીધું કેમ ભાનુ કાકા તમે તો આવડા મોટા માણસ? એ કંઈ ડબ્બો છે ને મારા ઘરવાળી પિયરથી લાવેલી, એટલે મારું આપેલું કદાચ મોટો આવડો મઠિયાનો ડબ્બો ભૂલાય તો વાંધો નહીં, તમારા નામનો છે ભાનુભાઈ, મોતીભાઈ, પણ આમાં તો મારી માએ આપેલો છે એટલે મારે એનો ભાવ વધારે. બહેનોને છીક આવે તો કે ખમા મારા વીરાને, ખમા મારા ધણીને નહીં, લો વીરો પહેલો, એમ શું કે. તો અહીંયા પણ કહે છે કે મારો બાપ કોણ છે? તો કે વિઠ્ઠલનાથ. બાપ આણી આય માઝી વિઠ્ઠલ રખુમાઈ, મારી મા રૂકમઈ છે, લક્ષ્મણી. મારો ભાઈ પુંડરીક છે, કંઈ ભણ્યો ગણ્યો નથી, એના નામની કંઈ MIDCમાં ફેક્ટરી નથી, એ કોઈ વિદ્વાન નથી, બુદ્ધિશાળી નથી, એ કોઈ મોટો પોલિટિશિયન નથી, પણ ભગવાનનો ભક્ત છે. મારી બેન ચંદ્રભાગા નદી છે, નદીમાં આપણે કોઈ બેનનો ભાવ આરોપીએ છીએ. આમાંના ઘણા ગરડા જાય તો ઘેલાનું પાણી નથી ચડાવતા, બહુ પાણી જાય છે, જાને હેઠો જાને ભાઈ સાહેબ 30 વર્ષ ભગવાન નાયા છે. તો કે છે આવા જેને સગાવાલા મળે ને એનો બેડો પાર. એકનાથને તો મળ્યા છે, પણ આપણે તો પ્રત્યક્ષ મળ્યા છે કે આપણો બાપ સજાનંદ સ્વામી, આપણી મા ગુણાતીતાનંદ સ્વામી અને પ્રગટ મહન સ્વામી એ આપણી મા છે, અને સ્વામિનારાયણ ભગવાન આપણો બાપ છે. અને મહારાજ કહે છે જન્મ લેવાનું કોઈ નિમિત્ત નથી, તો પણ જન્મ આ હરિભક્તોની વચ્ચે જ જન્મ ધરવો છે. મહારાજ આવું વચનામૃતમાં કહે છે. આ તમને મેં સરળ એનું ભાષાંતર કર્યું, નહીં તો કે સ્વામી કંઈક મરાઠી ગાયું કંઈ પકડાયું નહીં એમ કરીને છોડી મૂકે છે. સાંભળ માઝે માહેર માઝે માહેર માઝે માહેર માઝે માહેર માઝે માહેર પંઢરી માઝે માહેર પાંઢરી પાંઢરી પાંઢરી. 1990માં બાપા જોડે અકોલામાં હતા. આ અભંગ મેં ગાયેલું પ્રમુખ સાંઈ મહારાજની હાજરીમાં. એક 82 વર્ષના એક વૃદ્ધ મરાઠી કાકા, એટલું વાલ આવી ગયું. આ ભજન બહુ મિનિંગફુલ છે. મહારાષ્ટ્રમાં
ગરીબમાં ગરીબ માણસથી માંડીને મોટો કલેક્ટર ને રાજો મહારાજોય આ ભજનથી અભિભૂત છે કે મારું મામાનું ગામ ભગવાનનું ધામ, મારો બાપ એ પણ વિઠોબા, મારી મા રૂકમઈ, ભાઈ પુંડલિક, બેન મારી ચંદ્રભાગા નદી. એકનાથ કહે છે જ્યારે ભગવાનનું શરણ લઈએ ને તો આવા સગા સ્નેહી મળે, બાકી સગા વાલા શબ્દ બોલો છો, કેટલાક સગા તમારા માથા તોડે એવા હોય છે. વાલા શબ્દ છે ને બોલો છો, સગા વાલા એક પર્યાય ભેગું બોલાય છે. તમે તમારી જાતને પૂછો, બધા હગા તમારા વાલા થયા છે? કેટલાક તો કોબરા નાગ જેવા તમને ડંખવા રેડી હોય છે. તમારું ભૂંડું થાય, અહિત થાય એમાં તત્પર છે. તો એક 82 વર્ષના મરાઠી પાછા હેડમાસ્ટર હતા, મને કે બેટા, મારામાં ગાલે હાથ ફેર્યો કે બેટા तुम्ही फार चांगला मराठी गाता, फार चांगला ले अति सुंदर एम कि तुम्हारा खून कौन सा है, એટલે કે તું ખરેખર ગુજરાતી છે કે મરાઠી, એવું એને વિચાર છો. મેં આ પોતે જ પૂછે છે તો આપણે થોડું ગમત કરીએ. મેં મરાઠી आहे. हाँ तो ठीक है, वरना गुजराती ऐसा अभंग नहीं गा सकते के. પછી કે तुमच्या वतन में गांव कौन सा है? मैं इचलकरंजी. इचलकरंजी एक स्टेशन છે પુનાની બાજુમાં. કે तुमची आडनाव काय? મેં आपटे. आपटे अटक છે, आपटे, ठोटे, गोटे, विचारे, बेंड्रे, सोनवणे, कछुए, चिकाटे, गोगाटे, આવી કેટલી મરાઠીઓ અટક છે. તો પછી મને કહે कि तुम मराठी होकर इधर कैसे घुस गया गुजराती में? मेरे दादा बड़ौदा में गायकवाड़ के वहाँ नौकरी करते थे, तो मेरा पिता का भी जन्म और परवरिश एजुकेशन बड़ौदा में हुआ, मैं भी वहाँ पैदा हुआ. और ये जो प्रमुख स्वामी जी महाराज वसंत पंचमी और जन्माष्टमी पर अचूक बड़ौदा आते थे, तो बार बार उसका दर्शन करने से स्वामी जी के चरणों में अनुराग हो गया, इसलिए मैं साधु बना. तो कहे तो ठीक है, वरना गुजराती लोग तो नहीं गाएंगे ऐसा अभंग. એ બાપાને કીધું, બાપા તો એવા ખડખડા રસી પડ્યા. મને કે ચોખવટ કરી કે નહીં? મેં એ દાદાને હું અમે જિંદગીમાં ક્યારેય ભેગા નથી થવાના. તો મામાનું ગામ ભગવાન, ભગવાનને સંતમાં આત્મબુદ્ધિ કરીએ તો આપણી પર રાજી થાય. પછી એક પારાયણ સાંભળો કે એક શબ્દ સાંભળો, પણ પાક્કું થઈ જાય કે નિત્ય પૂજા. તમે તમારા બાળકો, આપણે તો સત્સંગ દીક્ષામાં લખ્યું છે, ડૉક્ટર સાહેબ કહેતા જન્મેલું બાળક હોય ને એ 6 દિવસની બાજુમાં પૂજા મૂકી રાખો, ભલે કાંઈ વાંધો નહીં, કે આમ થઈને તેમ થાય, ભૂલી જાઓ ને બાળક છે ને એને ભગવાનને બહુ ફાવે. તમે વચ્ચે બહુ તર્ક દલીલ નહીં હલાવો, એને આખું એમ અડાડવી, ન અડાડું તો આમ કરશે બસ. પણ નાનપણથી સંસ્કાર આપો અને નિત્ય પૂજા કરે. જેના ઘરમાં 2 ટાઈમ ભગવાન જેવું આવડે એવો થાળ જમે અને સાંજે આપણે ઘર સભા કરીએ. મને નથી લાગતું કે જગતની આધિ વ્યાધિ ઉપાધિ, અનેક ઉપાધિ તમને ટેન્શન આપે. અને અત્યારે જે 34 ને 45 ને 32 વર્ષના જે એટેકથી મરે છે ને દોરડે ટીંગાઈને મરે છે, તમે એનાથી બચી જશો. યાદ રાખજો, આ ભજન કરવાથી, આ સ્મરણ કરવાથી આપણી અંદર એક અલૌકિક દિવ્ય સ્પિરિટ આવે છે. માટે ભજન છે એ તો બહુ જ મહત્ત્વનું છે. તો એ ભજનનો આપણે મહિમા સાંભળીશું. પ્રમુખ સ્વામી મહારાજનું જે કેલેન્ડર છે, લિખત હે સંત સુજાણ, સ્વામીના હસ્તાક્ષરમાં, એમાં બાપાને પૂછ્યું કે હરિભક્તો પાસેથી આપને શું અપેક્ષા છે? હવે જેને ભગવાન એક જ આધાર હોય અને નટુભાઈ છોટુભાઈ પાસે શું અપેક્ષા હોય? અનંત કોટી બ્રહ્માંડની જેને ગણતરી નથી. નરસિંહ મહેતા કહે છે, લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી. આવું તો નરસિંહ મહેતા કહી ગયા. એને આપણી પાસે શું લાડવો લેવો હોય અને આપણે આપીને શું આપી દેવાના છે? પણ બાપા એટલું બોલેલા કે હરિભક્તો નિત્ય પૂજા કરે, ઘર સભા કરે, રવિ સભા ભરે અને સમથી રહે, એટલી અમને અપેક્ષા રહે છે. તો આત્મબુદ્ધિ થઈ હોય તો કેટલો બધો આનંદ થઈ જાય, એને રાજી કરી શકીએ. અને ગુણાતીત સાંઈ કહે છે, મરને જો યાદ રાખજો, સમજીને આ વાત સાંભળજો. જે ગુણાતીત સ્વામીને 1 માઇક્રો સેકન્ડ પણ ભગવાનનું ભજન છૂટતું નહીં. સિદ્ધાનંદ સ્વામી અને માના ભગત ગઢડાના બંને અને ગુણાતીત સાંઈના કટ્ટર વિરોધી. લોકો એવું કહેતા કે ગુણાતીત સાંઈ ગઢડામાં ગયા હોય ને તો ગઢડાનું કૂતરું એ કોઈ અનનોન વ્યક્તિ, આ કૂતરાનો સ્વભાવ છે, પોતાની શેરીમાં અનનોન વ્યક્તિ હોય તો 2 વાર ભસે, વાવ કોણ છે તું, એમ
હાવ કોણ છે? પણ જો ગુણાતીત સાંઈ ગઢડામાં આવ્યો તો 2 વાર વાવ વાવ. એનો અર્થ સમજાઈશ કે ગઢડાની ભૂમિ અને ગઢડાના કૂતરાને પણ અક્ષર બ્રહ્મનો વિરોધ એમ. તો સિદ્ધાનંદ સ્વામી અને માના ભગત બહુ પંડિત હતા. સિદ્ધાનંદ સ્વામી તો મહાશાસ્ત્રી હતા અને માના ભગત છે ને આ શ્રુતિપ્રકાશ સ્વામીના કુટુંબમાં થઈ, એક જ કંઠકોટિયા બે છે. આ તો મને ભક્તિ સાગરે કીધું કે એ માના ભગત બધા આમના કુટુંબમાં જ થાય એમ. એ બંને 6 મહિના ભેગા થઈને એક પ્રશ્ન તૈયાર કર્યો કે આ પ્રશ્ન એવો પૂછો કે ગુણાતીત સ્વામી ભલે બધા અક્ષરબ્રહ્મ કહે છે પણ ગરડામાં ભવ્ય પરાજય થાય અને અક્ષરબ્રહ્મની નામના ઘટી જાય. કટ્ટરતા જુઓ, વેર, શત્રુભાવ, 6 મહિના પ્રશ્ન તૈયાર કરવામાં કાઢ્યા. અને ગુણાતીત સ્વામી જ્યારે જૂનાગઢથી વડતાલ જતા હતા અને ગરડા રોકાણા ત્યારે સિદ્ધાનંદ સ્વામી અને માના ભગતે કીધું અને મનમાં ઘોળાતું હતું કે આપણે ક્યારે પૂછીએ. ત્યારે ગુણાતીત સ્વામી અંતર્યામી પણ કે સિદ્ધાનંદ સ્વામી કાંઈ પૂછવું છે? સીધો સંકલ્પ જ પકડ્યો. તો એણે કીધું હા. તો કે પૂછો. તો કે ભગવાનનું ધ્યાન કરવું નિર્ગુણ કે કથા વાર્તા કરવી નિર્ગુણ? નિર્ગુણ આ તાત્વિક શબ્દ છે. નિર્ગુણ એટલે માયાના ગુણે રહિતપણે હોવું, તે નિર્ગુણ. ગુણ વિનાનો નહીં, જળની વાત નથી. આ એક આપણો તત્વજ્ઞાનનો શબ્દ છે કે જે પાંડુરંગ દાદાને પૂછેલો થાણામાં આપણા સંતો ગયેલા કે નિર્ગુણ ભાવની ભક્તિ કરે કોણ અને ઓળખે કોણ? ત્યારે પાંડુરંગ દાદાએ કીધેલું કે નિર્ગુણ સંત ભક્તિ કરે અને નિર્ગુણ એવા ભગવાન ઓળખે, બાકી કોઈ ન ઓળખી શકે. તો કે કથા વાર્તા કરવી એ નિર્ગુણ કે ભગવાનનું મેડિટેશન કરવું એ નિર્ગુણ? આપણી નજરમાં શું લાગે કે આંખ બંધ કરીને બેઠો હોય, આંખ બંધ કરીને આ જ્ઞાન મુદ્રામાં બેઠા, એ પોઝિશન છે. શું છે? પછી ધ્યાન છે કે નહીં એ તો માણસને ખબર હોય. ઘનશ્યામાનંદ હતા, એ ધ્યાન કરતા હતા, જૂનાગઢમાં ગયા. હવે નાજો જોગ્યો મહારાજ જોડે રહેલા, તેમ ધ્યાન કરતા હતા. ગુણાતીત સંઘે એ ઘનશ્યામ સ્વામી આ ભેંસને માથે હાથ કેમ ફેરવો? ધોળા તલકાવાળી. પાછું શું છે ને કીધું, ભેંસ કાળી ભાઈ, મોટો ધોળો ડાઘો હતો ને ધોળા તલકાવાળી. ધોળા તલકાવાળી ભેંસને માથે હાથ કેમ ફેરવો? તો એટલે ઘનશ્યામાનંદ ભડક્યા, કારણ કે મહારાજ જોડે રહેલા. એણે કીધું સ્વામી કોને માથે તૂત નાખો છો? શું તૂત એટલે આક્ષેપ. તો સ્વામી કે તમે ધ્યાન કરો છો પણ તમારું મન તો એ ભેંસને માથે હાથ ફેરવો છો. એમ ધ્યાનની મુદ્રામાં બેઠા એટલે ધ્યાન શરૂ નથી થતું ભાઈ સાહેબ. કોઈ ભરવાડ હોય એને ક્રિકેટરનો ડ્રેસ પહેરાવી દો અને ફર્સ્ટ ક્લાસ બેટ આપો પાવરનું અને માથે મસ્કલા હેલ્મેટ બેલ્મેટ આપો, ક્રીઝ ઉપર આવે અને આમ પોતે ગાર્ડ લે એમ્પાયર પાસે અને આમ ફિલ્ડિંગ જોવે એટલે સીધો બ્રેડમેન થઈ જાય. આ તો એક ક્રિકેટની ફોર્માલિટી છે, એમાં એક ફોર્માલિટી છે. પણ ધ્યાન કરવું એટલે શિવલાલ શેઠ કહેતા કે આ પ્રકૃતિ પુરુષ સુધી બધું બળી ગયું, હુંય બળી ગયો, મારી હવેલી બળી ગઈ. તો ધ્યાન કોણ કરે? ધ્યાન આત્મા રૂપે થઈને પરમાત્માનું કરવાનું. દેહ શું ધ્યાન કરવાનો છે? દેહની અંદર આત્મા છે, માટે હલે ચલે બોલે, રસોઈ રાંધે, હરે ફરે, ખેતીવાડી કરે. એવી કહેવત છે, ડેથ બોડી નેવર ટેલ્સ એ સ્ટોરી. મળદું ક્યારેય કથા નથી કરતું, મળદું ક્યારે ભજન નથી ગાતું, મળદું રસોઈ ન કરે, મળદું ખેતી ન કરે, મળદું પૈસા ન ગણે, મળદું ચૂંટણીમાં ઊભું ન રહે. અંદર જીવાત્મા છે, માટે તમે ને હું જીવીએ છીએ અને જીવાત્માની શક્તિ ભગવાન ખેંચી લે. વી ઓલ આર ડેથ બોડી. શું કહેવાય? તો પૂછ્યું કે સ્વામી જવાબ શું આપે એના ઉપર આધાર છે. જો ગુણાતીત સ્વામી એમ કે ધ્યાન કરવું નિર્ગુણ, તો સ્વામી 24 કલાક ધ્યાન નહોતા કરતા. એ તો આમ બધા મંદિરના પાયખાના ધોવે, હરિભક્તોના વાસણ ઉટકે, રોટલા કરવા જાય, ગાયનું ઘાસ કાપવા જાય, પછી બધા કંઈ શેરડીનો ઉત્સવ હોય તો શેરડીના સાઠા કાપે, બધું કરે. હરિભક્તો આવે તો પતરાળાના પાન હોય ને જે, એના પડિયા અને દળિયાઈ બનાવે અને એમ કહે ને કે ભાઈ ધ્યાન કરવું નિર્ગુણ. તો સ્વામીને કહેવાનું તમે ધ્યાન તો કરતા નથી. 5 ટાઈમની માનસી પૂજા કરતા હતા પણ કલાકો સુધી આંખ બીચીને ધ્યાન નહોતા કરતા. અને જો એમ કે કથા વાર્તા કરવી નિર્ગુણ, તો કથા વાર્તામાં વૃત્તિ બહાર લાવવી પડે. આ હું તમારી જોડે બોલું છું. અને પછી શંકરાચાર્યે કહ્યું
હજી 40 સેકન્ડ નથી થયો. તમે કહો શું કહ્યું? હું એને પૂછવા જાઉં છું, ઊભા રહ્યો એમ. ત્યાં કોઈ કથામાં બેસે કે એડિટિંગ કરીને આપી દેજો કે, કારણ કે કથા વાર્તા કરે એમાં ધ્યાન વૃત્તિ બહાર આવે. તો એનો અર્થ કે તમે નિર્ગુણ નથી. કેવો ડેલિકેટ પ્રશ્ન છે, વિચાર કરો તમે. 6 મહિના સુધી તૈયાર કરેલો ગુણાતીતનો ભવ્ય પરાજય કરવા. ત્યારે ગુણાતીત સાંઈ બોલ્યા કે શ્રીજી મહારાજની આજ્ઞાથી ધ્યાન કરીએ તો ધ્યાન નિર્ગુણ, વાતો કરીએ તો વાતો નિર્ગુણ, નહીં તો બંને સગુણ. ગુણાતીત સ્વામી કથા વાર્તા પોતાને બહુ ઉમંગ હતો એટલે કરતા હતા. એણે મહારાજને 4 પ્રશ્ન પૂછેલા કે આત્મા રૂપે વર્તવું, અખંડ ધ્યાન કરવું, માંદાની સેવા કરવી કે કથા વાર્તા કરવી. એમાંથી મારે શું કરવું? તો માંદાની સેવા કરવી. તો માંદા કંઈ 12 માસ હોય? આ 2 સિઝન ભેગી થાય. અત્યારે શિયાળો ઉતરતો હશે ને ઉનાળો શરૂ થાય, અને એમાં તમે કંઈક ગયા અને કોઈક વળી આઈસ્ક્રીમ ખાધો ને 2 ડબલીને 3 ડબલીને, એટલે કે અમારા ઘરે આવ્યા તો તમે આ પીને જ જાઓ. તે કંઈ કલરવાળું પીણું હોય ને કલર તો કેવા મહા ખતરનાક હોય છે. મને તો યાદ છે કે મેં 1987માં 4 ધામની યાત્રા ગયેલા ને, અને બદ્રીનાથથી પાછા ઉતરતા હતા. બાપા સુધીરભાઈની મર્સિડીઝમાં હતા. એ વખતે પેલું બધી શિલાઓ પડે ને તે આખો રોડ બ્લોક થઈ ગયો. પછી તો મિલિટરી આવે અને બધું હટાવે, ત્યારે બાકી કોઈ PWDનું કામ નહીં. અને અમારી બધી સંતોની 6 બસ, બધા 350 સંતો, બાપાની મર્સિડીઝ નીકળી અને પથરા પડ્યા. તે પછી આપણી પાસે બધું નાસ્તો, સેવ મમરા ને એવું બધું હતું, પણ સંતોને થયું કે કંઈક આપણે ધક્કો મારવા જોઈએ ને. તે રસના હતા પડીકા, અને ગંગા તો નીચે જ હતી. તે 2 મોટા દૂધના કેન હોય ને એ ગાળીને ગંગાનું પાણી ભર્યું, પછી અંદર સાકર નાખી અને ઓલું નાખ્યું રસના. એને હલાવવું ક્યાં, તવેથા બવેથા આગળ નીકળી ગયેલા. તે મારા બલભદ્ર સ્વામી હતા ને, એણે હાથ ધોઈને આખો હાથ અંદર નાખ્યો એમ, ઓલું હલાવવા માટે. બધું મિક્સ થઈ ગયું. પણ જે હાથમાં કલર ચોટ્યો ને, લાલ કલર, એણે એક હરિભક્તોનો સાબુ લીધો, આમ 15-18 વાર આમ 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 આ એક વાર એવું 18 વખત આજુબાજુ ઘસ્યું તો એ રંગ નીકળ્યો નહીં. પછી કોઈની પાસે A1 પાવડર માગ્યું, એ 10-15 વાર ઘસ્યું તોય રંગ ન નીકળ્યો. અને ગંગાની માટી એ ઔષધિ છે, એનાથી ઘસી ઘસીને કર્યું ને તોય રંગ ન નીકળ્યો. એ દ્રશ્ય મેં નજરે જોયું કે એક કેમિકલને આ હાથમાંથી કાઢવા માટે આટલા પ્રયત્ન જતું નથી. એ કેમિકલ મારા તમારા પેટમાં જાય તો આંતરડાની શું દશા થતી હશે. મફતનું મળે તો ન ટટકારો વગર મફતના. હું રંગથી તમારો શું શોભી ઉઠે છે એમ. પણ રંગ આવે છે, રંગ છે ને, પ્રેમનો રંગ આપણે અંદર, ભક્તિનો રંગ, ભગવાન જમશે, મારા સગા સ્નેહી જમશે. રંગના માર્ગ માગતા બહુ થઈ ગયા અત્યારે. તો કહેવાની વસ્તુ એ છે, આપણે જે વાત કરતા હતા, પ્રસંગ કયો ચાલતો હતો, હું તો એમાં તમને ખબર નહીં હોય. વાતમાંથી વાત બધી ચાલતી, અમારી કથામાં 4 બાજુ કૂદે. 4 પ્રશ્ન પૂછ્યા કે આત્મા રૂપે તો માંદાની સિઝન 12 માસ ન હોય. હું હાજો હોઉં ને તમે મને નેપાળો આપો કે તમે 4-5 વાર ખાડી જાઓ, મારે તમારા કપડાં ધોવા છે એમ કે, એને પરાણે કે જાડા કરીને કપડાં ધોવાના હોય. એની કોક વાર ઋતુ હોય. એટલે મહારાજ કે માંદા 12 માસ ન હોય. આત્મા રૂપે વર્તીએ તો આપણું પોતાનું કલ્યાણ થાય. ધ્યાન કરીએ તો પણ આપણે ભગવાનમાં જોડાઈએ. પણ તમારે કથા વાર્તા કરવી, અને તમારી કથા એ બધાને બહુ સમાસ થશે એટલે કથા કરી છે. આ લોકોને એવું થયું કે સ્વામીને આવડે એટલે જીકતા જશે એમ. ઓલાએ બહુ ગુગલી બોલ ફેંક્યો કે મિડલ સ્ટમ્પની 3 સ્ટમ્પ ઉડી જાય અને બેલ સામ દૂર જાય. એવું બને નહીં ક્રિકેટમાં, એક જ સ્ટમ્પ ઉડે. આ લોકોની ઈર્ષ્યા એવી હતી. તે સ્વામી એમ ક્રીઝની બહાર નીકળી, જે જવાબ આપ્યો ને બેટની વચ્ચોવચ્ચ જે 6 મારીને, તે હજી દડો મળતો નથી ને એ મહન સ્વામી એવા ચોગા છગ્ગા મારીને બધા કામ કરતા જ રહે છે, અને આખી દુનિયા જોતી રહે છે.